ભરૂચની 12% ગ્રામ પંચાયતમાં વહીવટદારનું શાસન ચાલી રહ્યું છે. અરજદારો તલાટીઓના ભરોસે છે. ભરૂચ જિલ્લાની 67 પંચાયતમાં ટર્મ પૂર્ણ થતાં આગામી દિવસોમાં ચૂંટણીની જાહેરાત થશે. ભરૂચ જિલ્લામાં 545 ગ્રામ પંચાયત આવેલી છે, જેમાંથી 5 વર્ષની મર્યાદા પૂર્ણ થતાં 67 ગ્રામ પંચાયતની વહીવટી કામગીરી તલાટી કરી રહ્યા છે. જ્યારે કેટલાક કારણોસર સરપંચ નહીં હોવાને કારણે 21 ગ્રામ પંચાયત હાલ ઉપસરપંચથી ચાલી રહી છે. વહીવટદારનું શાસન હોવાથી અરજદારોને તલાટીઓ પર નિર્ભર રહેવું પડે છે અને તેમના કામોનો સમયસર નિકાલ આવતો નથી. જિલ્લામાં 545 ગ્રામ પંચાયત આવેલી છે, જેમાંથી 5 વર્ષની સમય મર્યાદા પૂર્ણ થતાં 67 ગ્રામ પંચાયતમાં સરપંચ નહીં હોવાના કારણે નજીકના તલાટીને વહીવટી કામગીરી સોંપવામાં આવી છે. જ્યારે 21 ગ્રામ પંચાયતમાં સરપંચ દ્વારા રાજીનામું આપવું, અવિશ્વાસની દરખાસ્ત અને મરણ થવાથી સરપંચની જગ્યાએ ઉપસરપંચ કામગીરી કરી રહ્યા છે. જેના કારણે લોકોને દાખલા સહિત વિવિધ કામગીરી કે રજૂઆત માટે તલાટીની રાહ જોવી પડે છે. એક તો પહેલેથી જ કેટલાક તલાટીને 1 થી વધુ ગ્રામ પંચાયતની કામગીરી સોંપવામાં આવી છે અને સાથે કેટલાક ગામમાં સરપંચની મુદ્દત પૂર્ણ થતાં તલાટીને વહીવટી કામગીરી આપવામાં આવતા ગામ લોકો તેમજ તલાટીઓને પણ વહીવટી કામગીરી માટે સમસ્યાનો સામનો કરવો પડે છે.